હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધે? મજામાં ને મજામાં જ રહો ને. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કા ધનજી? હા કે તો છે ને અમે જઈએ છીએ દરિયામાં. મસ્બો આવી ગયા છે બે, તો મચ્છી લેવા જઈએ છીએ. કેટલી મચ્છી છે કેટલી નહીં દેખાડશું ને. આજ તો અમારા દરિયામાં કેટલા બધા માછલા નીકળ્યા, તો એ તમને જોવાને જાણવા મળશે. કા ધનજીભાઈ? દેખાડો ને. વાહ, કાંઈ વાંધો નહીં. હાલો તો તમે માછલા દરિયાના નીકળી જાય. આમ જો દરિયામાં નીકળી જાય, દરિયામાં બહાર નીકળી જાય કોળમાં. યાર એકલા માછલા જોઈએ રાખો તમે. ધબધબ કેમ? હા કીધે. વાહ તળે ઓય બાપા, મોજ આવી. આવી રીતનો કાંઈક અમારો દરિયો છે ને, આવી રીતના કોળ છે ને, આવી રીતનો પાછો કચરો નીકળે ભાઈ દુનિયાનો. અત્યારે ગજબનું નામ જો આવ્યા. આવી રીતના ભાઈ અમારા માછલા છે કંઈક નીકળવામાં આવેલા છે દરિયાની અંદરથી ઘણા બધા. ઓહો, અહીંયા જો એમ કરી આ હે ને માછલા છે મોર બેટા. મીઠા પાણીના માછલા દરિયામાં ગળી ગયા, ડેમ ઉમાલી અને દરિયામાં ભાગ્યા કે અલા દરિયામાં ઓલા મીઠા પાણીમાં ભાગ્યા ને તે દરિયાના પાણીમાં ગળાઈ ગયો ને દરિયામાં પાણીમાં ગળાઈ ગયું. તા દરિયા પાણી ગળાઈ ગયું તો મરાઈ ગયું. તમને ખબર છે દરિયા દેવું તો કાંઈ રાખતા જ નથી. આમ જોવો, આમ તો જોવો, અહીંયા 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 પછી અહીંયા 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 એકલું માછલું બીજું કાંઈ ની વાત જ નહીં. સમજો ઓહો, આમ જો એટલે કાંઈ છે અહીંયા એકલા મહિલા બોલો. આવશે આમ જો આમાં મહિલા તમે યાર કેટલા મહિલા નીકળ્યા. અહીંયા પાસે એટલામાં નીકળ્યા એમ નથી. આમ ઠેઠ રત્નેશ્વર ઉદય નીકળ્યા અને કોટડા બાજુ તો છે ને એકલા મહિલા, બીજી કઈ વાત જ ન પૂછો. એટલા મહિલા નીકળ્યા, એકલા મહિલા તે કાધનજીભાઈ. આમ તો જોવો પણ કેટલું મહિલું છે ઓય બાપા. આમ જુઓ, અહીંયા બે, અહીંયા એક, ઓલા પણ બે, અહીંયા બે, અહીંયા એક, ઓય તરીકે એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, બે અહીંયા, એક અહીંયા. એટલે ભાઈ તમને એમ થાય ભાઈરામી મહિલા લાગડ છે, મારા બાપ હાસું લાગડ છે. આમ એકલો થર પહેરા એ બહુ મોટું થયો. આવડા મોટું લાગે તો હમણાં અત્યાર સુધી તમે જોયા ને બધા કરતા મોટું તો આ છે. ભાગો હવે અમે જઈએ મસ્બે. તમે મહિલા જોયા કેટલું મહિલું કાધનજીભાઈ અહીંયા દુનિયાનું કે. અને હવે આપણે દરિયાનું બોલે તો ખારા પાણીના માછલા જોવા મળશે તમને. મચ્છી ખારા પાણીની મચ્છી એક નંબર ટેસ્ટ વાળી. આમાં બાકી ટેસ્ટ બેસ્ટ આવે નહીં ના તો છે ને મરી ગયેલા ને બગડી ગયેલા પછી તરતા થઈ જાય ને પછી નીકળ્યા દરિયામાં લીખાધનજી. અને આ તો કદાચ ને જીવતા હોય તો આ મીઠા પાણીનું શાક ન ખાય અમારે કા, એટલે ખાય ન હોય તો ત્યાં જાય. પણ આ તો શું છે કે મસબાનું દરિયાનું હોય તો થોડાક કોઈ ખાઈ એમ. ઓકે ધનજીભાઈ, આજમાં આમ મસબા કેમ અહીંયા ધનજી? એક નંબર આઈન પણ એક નંબર વેલપા. આ તો મારો બેટો પહેલી વાર આવું છું. બોલો ઓલા મસબાનું મોઢું આ બાજુ પહેલી વાર રહી ગયેલું છે. આ કેમ કે પાણી ઓછું છે ને, આવતા ઓછું પડી ગયું પાણી એ પછી એમને રહી ગયા. તો એ લે હવે ધનજીભાઈ તો નાની મિની બોટ છે ને એની માંથી બેસી જાય, કેમ કે આપણે ઉભા રહી થાકી જશે. કાધનજી એમ છે ને. વાહ, ફાઇનલી તો એક મસ્ત મજાનો અહીંયા છે ને, અહીંયા વાસણ ધોવે છે. સા બને દીકરા પી ગયેલા છે ઓલા. અને આવડા કામ શરૂ છે. અહીંયા શાક ઉતારે છે અને શાક ઘરે લઈને ગયા છે. એક તગર જો જાય તે અને આવશે હું દેખાડી. ઓકે ઝાડથી થાંભળા ઉટકેલા લે. ઓલા ભાઈ તો ઝાડ ઘણી લઈ ગયો, 200 ઝાડનો ઢીન મસ્ત તપેલ થઈ જાય. સા બની કે બનાવવાની છે? સા બની પિઝા ઓકે એવું છે, કાંઈ વાંધો નહીં. આવડા મશીનના કટકા કરી લે. હાસી વાત છે. આમ જો મશીન ફાટી ગયું, એર બોક્સ ને આ ને રિંગ ને પિસ્ટન ને બધું બહુ નુકસાન છે. આ મસબો બંધ હતો હાસી વાત છે. અને આ મસબો જલો તો આ મસબાનું પાણી ઓછું થઈ જાય, આમને આવીને એમને ઊભો રહી જાવ, બાકી કાંઈ વાંધો નથી. હાલો
તો ભાઈ અમારા માહિલાનું તગર આવી ગયું છે. થોડુંક એવું શાક છે અને કંઈ છે નહીં. સેલ બતાવતી દાદા બાકી ભાઈ બહુ ઓછી થતું. ઓહો બસ હવે ચાલો થોડોક એવો ભાઈ ગુમલા છે ને પાયલવા છે ને એવું છે ને. એક તગર પેલા લઈ જાય, 2 તગર શાક આવ્યું આવડે નહીં કે એવું નથી આવડે ને. જાળ ગુસ્સો જલા હતો આમ જાળ ઓય આવજે તો થોડું ઘણું છે ને. જાળ ગુસ્સો જલા છે આવડા નહીં. જાળ ગુસ્સવાનું કારણ એ છે કે આમ જોની તમને દેખાય છે ને કે ઉપર કઈ જાળ એમ ન દેખાતા આ સાઈડલી પણ એ દેખાય છે. કચરો કાઢે છે. કચરો એલા ભાઈ બહુ આવે આવડા નથી જાળમાં કચરો ગજબ. દરિયામાં અત્યારે મીઠા પાણીના માછલા એ દરમિયાન એ ધનજીભાઈ માછલા કેટલા નીકળે એ પેલા તમે કહો. અહીંયા દુનિયા નીકળ્યા કે દુનિયા નીકળ્યા? વાહ વાહ મેં તળે ઓય બાપા એલા હળુક મારા આમ હાથ લાલ થઈ જજો. અહીંયા છે બીજી તાળી તો મારા પપ્પા આયલા છે મૂડી ઉતાર બોલ તો ખરા. મારા પપ્પા આયલા એ હું પાછો આવું આવું કે ફાઇનલી મને ધનજીભાઈને મજા આવી આવી મજા. અરે બાપા કાન પડી ગઈ કો કેટલી મજા આવી ગઈ. ઘણું બધું પાણી વિજાઈ ગયું છે ને. હવે મસ્ત બાજુ અહીંયા બે છે ને એક મસ્ત બહુ વિજેલો છે આવ્યો નથી અને હવે અમે ઘરે જઈ. કા ધનજીભાઈ ચા પીવા જવું નહીં? ચા કેમ બંધ છે? ચા બંધ કરી દીધી તે પીવાની તો અત્યારે પીવી નથી એવું છે ને. આવડાને ઝાડ કચરો આવ્યો ને એના લીધે ઝાડ ફાટી જતો. ઝાડની તો એક મોટી ગાંઠડી બંધી છે અને ઉતાર્યા છે કેમ કે ઝાડ ફાટી જાય તો એ કે દરિયામાં પાછા હવે હાંધવા પડે, રિપેરિંગ કરવા પડે ને પછી પાછા સડાય છે તો કાઢ લેખા. અને ધનજીભાઈ પાણી માટા મારવા મીડે બોલ. અને અહીંયા ભાઈ ગાંઠડી લઈને ભાગ્યા છે. કાંઈ વાંધો નહીં હાલો. ગાંઠડી તો અહીંયા જાય ને એક ગાંઠડી અહીંયા 2 ગાંઠડી દાળ ફાડ લેખા તમે લવા દાળ કસ લ્યો બોલ. હાવ લેરા કાઢ લેખા તો શાક આવે એસી વધારે તો આમ દાળમાં નુકસાન જાય પાછું બોલો. દરિયામાં કાંઈ લાવે નુકસાન ત્યારે આ તોફાન છે ને એના કારણે કચરો ને બસરો મીઠા પાણીના માહિલા બહાર નીકળવા મળે તો પછી વાંચતા છે. બધું આમાં અત્યારે મારું બંધણને ઝાડને બાળને બધું થીથરા કાઢ લેખા તમે જોયું છે અને ન જોયું તો જોઈ લેજો. પણ હવે આમ જુઓ તો હવે આવી રીતનું છે ભાઈ. હવે ભાગ્ય ઘરે હાલો. ફાઇનલી છે ને ભાઈ ઝાડ છૂટું બાંધેલ છે બોલે તો ટીટમનું તો ટીટમનું ઝાડ લઈ ભાઈ જોવા જશે. કહેલા બહેલા આવે કે નહીં આવતા તમને હું આવશું ને તો દેખાડ. આવ્યું હું આવ્યું આવું હાલો. મહિના પાણીને પસાર કરીને આગળ વેટા ને તો આપણે ડાયરેક્ટ કસલા પાસે પગી ગયા અને આપણે ત્યાં છે કસલો અહીંયા આમાં બાપ મીઠા પાણીનું શાક આવી ગયું ને કહેલો એ આવી ગયો. ચલો ખાવા આ મીઠા પાણી નહીં દરિયાનો પાલવો છે. આ તો ભાઈ પાલવો છે. હાલો પાલવો મારો બેટો દાળમાં કડી ગયો ને દાળમાં પાલવો કડી ગયો. પાલવાને ખાવા કસલો આવી ગયો મસ્ત મજાનો હે અને લાલ સટીક છે ભાઈ કહેલો એટલે કેમ નામ છે જો એ ભરેલો કહેલો કાઢવા લે. ભરેલો કસલો આવી ગયો ને મસ્ત એનો કસલો આવી ગયો તમને જોવા મળી ગયો તો પછી આને કાઢવો કેમ લ્યો બોલો. કટિંગ કરીને આ 2 લીંગા કાઢી નાખ્યા છે ને હવે પછી કાઢે છે કસલો. પણ આ દાળને શું છે કે તોડવું પડે. તોડવું જાદું તો કસલા કાપી નાખેલું હોય તો આવી રીતે કઈ કાઢવાનું હોય. એ લે એટલે ખાવા મળ્યા કે કહી લો બોલો નીકળું લઈ લે તમે એકદમ સમજો હગડ કેવો પડે મસ્ત મજાનો. આવા હગડ હોય ને એના કસલો હોય ગોતજો પાછા કહેતા નહીં કોઈ કીધું ને આપણે બધું જણાવીએ. કેમ લોજી ભાઈ આવે એમ કે તો આવી જાય પણ કીધા ભગો. હા હો ભાઈ આવી ગયો. ચલો ચાલો ભાઈ ઘરે આવે એટલે આપણે તો ઘરે આવ્યા ને તો તમને મોટો જબર પાપલેટ જોવા મળે. અત્યારે કેતા હથળી કતે મોટો છે. આવા લાટ આવતા ને સારું પડે પણ આપણે દાળમાં આવે નહીં મારા બેટા એવું છે. અહીંયા આકા નાના પડે અને અહીંયા તો શાક ધોવાનું શરૂ છે. તું અહીંયા કેમ આવે કોઈ ફોન લેજો કે એ મારો ફોન લેવા કોઈ જો ધનજી ફોન લેતા તો બેટા શું કહેતો શાક ધોવા આવી સુરમઈ સાકરી પછી ઓલી ડાઈ છે. એક ડાઈ છે કે કિલો મેલો આવે તો કેટલી મેલ આ જો આ ઈ છે ડાઈ પણ એમને કિલો તો મળવો અઘરા આ શેળવા એને રાઉસ કહેવાય. શેળવા રાઉસ કા હાલો કાંઈ વાંધો નહીં મસ્ત શાક આવે એને કહેવાય સુરમઈ સાપરી સુરમઈ પાલવા મગરું પાપલે નો જણી ગોતા તો મોટી મોટી લેતી તો ગુમ લાવી જશે મસ્ત હમણાં જોરદાર કઈ હાવ દાદા એ તગર સલકાઈ ગયું કેટલું પાણી નામું બેહી જાય પાછા જોઈ
પેલા નામી દે હમાય નામી દે હજી થોડું ખામે તો એ મેં ના નહીં તો આને શું કહેવાય ખરેખર ખબર નહીં તો કીધું હું આને કહેવાય ડરો બોલે તો ડેડળ્યો આપણે ધનજીભાઈ ફૂલ આવતા ને નાના નાના બંધણમાં આપણે આવે ને એ હું તમને દેખાડી ગમે ત્યારે વિડીયામાં એ છે અને આ નંગ થઈ જશે મોટું બોલે તો કિલા ઉપીનું આમ જો કેવા કાંટા ભયંકર કાંટા થઈ જશે અને કાંટા વાળો કહેવાય ને તો એક ગાગર પાણી પીજો એક ગાગર પાણી પીજો બોલો તો કાઢ લેવું એને હમણાં આમ કેટલા કાંટા ઓ કેવો છે મોટું કેવું છે કરડી જેવું છે કાશે બહુ કાંટા છે ને બહુ વાગે એવા છે ને મોટા ભયંકર કાંટા છે આમ તો યાર ઓ હે તો આને શું કહેવાય ડરો તો મસ્ત મજાનો ડરો તમને જોવા મળી જશે બધાને ઓય બાપા કડી દે ભાગો તો અરે ભાઈ મોટું મોટું મસ્ત લાગે આ તો ઓલું જાદુ નું ફિલ્મ છે બૂમ બૂમ કઈ કરતો ને એવું લાલી કરી દેતો તારી લાલી લઈ દેતો કરડી જા હાજર આ કેવી છે તો સરદાર હો ભાઈ મસ્ત નંગાવી જો કઈ વાંધો નહીં ચાલો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેતો હોય છે તો મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય